એવું કહીએ કે આપણે જ્યારે બાબા સાહેબને કહીએ છીએ અને એમનો દંશ આત્મા સાહેબ આપણી વચ્ચે આજે એસટી મકવાણા સાહેબ છે. મારે તો ઘણા ટાઈમથી હું સાહેબ પાસે જાઉં હાથમાંથી બેસી અંતર જેના ઉજળા એની જાતું કોઈ દી ન જોવાય સાહેબ. જેના અંતર ઉજળા હોય એવા મકવાણા સાહેબને બધાય આપણે બિરદાવીએ છીએ, પણ હું મારી રીતે સાહેબ જે બિરદાવું છું કે મકવાણા સાહેબ શું છે. આપ સૌને જો કદાચ એવું થાય કે નાના શબ્દો સાહેબને લાગુ પડે છે તો તાળીઓના દાંતથી વધારજો. સાહેબ એસટી મકવાણા કામ દિલથી કરનારા છે, બને છે ગરીબોના બેલી, જે માનવતામાં માનનારા છે અને પીડિતોના પ્રશ્ન સાંભળી હક અને હક હરેકને હક અપાવનારા છે. આંબેડકરનો અંશ આત્મા સાહેબ એ તો ગરીબના આહું કોઈની દમદાટીથી ડરે નહીં. બાકર બચા લાખ લાખે બિચારા આપણી સમાજનો સિંહ એક સાહેબ હજારા એ દમદાટીથી ડરે નહીં. કાનૂનનો અમલ કરનારા છે અને સંવિધાનની તાકાત શું છે એ પાવર બતાવનારા છે. આપણો બાબા સાહેબ આંબેડકરે જે પોતાનો પરિવારની પરવા નથી કરી અને દેશની અંદર સંવિધાન આપ્યું અને સંવિધાન આપે જો આ દેશ હાલતો હોય ને એ પાવરનો અનુભવ કરાવ્યો છે. હજી સુધી ક્યાંય આ જે સંવિધાનનો પાવર હાંક્યો નથી. એ હાંકનાર એક જ હોય, એમને એક તાળીઓના દાંતથી વધારો. અરે મોત મુઠ્ઠીમાં લઈને ફરે